હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય માં મોગલ. કેમ છો ફેમિલી? ના મજા હોય તો અમારા વ્લોગ જો તમને મજા આવી જશે. તો થોડા દિવસ પહેલા તમે વ્લોગ જોયો છે, આપણે બનાવ્યા હતા વરાળિયા પાપડ, એ પણ તીખા. અને ત્યારબાદ તમે જોયો છે બંને દીકરીઓ સરસ મજાની એક્ટિંગ કરી હતી. સાસુ વહુનો વિડીયો તમારા માટે લાવ્યા હતા, એ પણ તમે જોયો હશે. ખૂબ જાજી મહેનત કરી હતી વિડીયામાં. ના જોયું તો અમારી આઈડીમાં જોઈ લેજો. તો આજે આપણે બનાવવાની છે સરસ મજાની બટેટાની ચિપ્સ, બટેટાની વેફર બનાવવાની છે. તો કાલે આપણે જતા મોવા, કેમ કે અમારા કિરણે તાત્કાલિક ઇમરજન્સીમાં મને મોવા મોકલ્યો હતો બટેટા લેવા. કેમ કે જ્યાં સુધી એ વસ્તુ ન બનાવે ને ત્યાં સુધી એને હક ન થાય અને મને હક ન લેવા દે. તો આપણે કાલે 28 રૂપિયાના કિલા લેખે આપણે બટેટા લેવા છે, 15 કિલા. તમારે ત્યાં શું ભાવ છે એ જરૂર મને કોમેન્ટમાં જણાવજો. અને બીજું કે ચાલો તો આપણે બનાવી બટેટાની ચિપ્સ. અને હા, આ ચિપ્સને આપણે બનાવી અને આપણે ખાવાની પણ છે, બરાબર? તો ચાલો જોઈએ અમારા કાકા કિરણ શું કરે છે. જય માતાજી, જય માં મોગલ અને બાપા સીતારામ બધાયને. તો કેમ છો બધા? મજામાં? મજામાં. તો ચાલો આપણે જો આ બટેટાની વેફર કાલ પાડી છી, પાડી અને પલાળી દીધી હતી. તો અત્યારે એને બાફવાની છે, બાફી અને સુકવવાની છે. તો જો આ જે 15 કિલા બટેટાની ચિપ્સ છે એ કાલે ચિપ્સ બનાવી અને પાણીમાં આખી રાત પલળી ગઈ હતી. તો હવે કિરણ, હવે આને શું કરવાનું છે? પહેલા બાફવાની છે, બાફીને સુકવવાની. બાફીને હુકવવાની. પણ તો આ તો ખારી બને, તો એના માટે મીઠું તમે ક્યારે નાખો? મીઠું પાણીમાં નાખવાનું. હા, અચ્છા. તો ચાલો આ બધું લઈ લો રસોડામાં. તો જો આપણે રસોડામાં બંને તે પહેલા ચિપ્સ મેકી દીધા છે. હવે આપણે કરશું પાણી ગરમ. ફેમિલી, આપણું સરસ મજાનું પાણી ગરમ થઈ રહ્યું છે. અને સામે જો આપણે બટેટાની ચિપ્સ સુકવવા આપણે ફળિયામાં 2 ખાટલે પાથરી દીધા છે. તો કિરણ, હવે શું કરવાનું? મીઠું નાખવાનું. અચ્છા, મીઠું નાખવાનું. કેટલું નાખવાનું ખબર કઈ? જેવી ખાવી. અચ્છા, જેવી ખારી મોળી. તો તું બહુ ખારી નો બનાવતી અને બહુ મોળી નો બનાવતી, બરાબર? તો આવી રીતે મીઠું ને ગળાવવા મૂકી દીધું છે. ફેમિલી, તો આપણું પાણી ફૂલ ગરમ થઈ ગયું છે અને અંદર નમક મીઠું નાખી દીધું હતું, એ બધું ઓગળી ગયું છે. અને જો અમારા કિરણે ચિપ્સ પણ નાખી દીધી છે. તો આને કેટલી ઘડીક બફવા દેવાની? 20 થી 25 મિનિટ. 20 થી 25 મિનિટ, એમ ને? અને જો ફેમિલી, પાણીમાં ડૂબી જાય ને ત્યાં સુધી નાખવાની. બહુ ઝાઝી નહીં નાખવાની અને બહુ થોડી નહીં નાખવાની, માપસર નાખવાની. આપણી બટેટાની ચિપ્સ અત્યારે બફાઈ ગઈ છે. હવે આપણે ટેસ્ટ કરવાનો છે. ગરમ છે બહુ, ખારી ઓછી છે કિરણ. મીઠું નાખવું છે? મીઠું નાખવાનું છે અને હજી કાશી લાગે છે. તો બફા દેવી પડે. બફાવા દેવી પડે. તમે મીઠું નાખ, કેમ કે ખારી ઓછી છે આમાં. કેમ કે વેફર ખારી હોય ને તો મજા આવે ફેમિલી. પણ હા, બહુ ખારી નહીં હો, મીડિયમ. ભલે પેટમાં દુખે, પાછો ટેસ્ટ કરવો જ છે. તો જો અત્યારે સીબું ઢાંકી દીધું છે અને છે ને હજી 15 મિનિટ સુધી બફાવા દે. ઓકે. તો જો આપણી વેફર બફાઈ ગઈ છે. હવે આપણે મેકી દીધી છે આને પાણી નીતરવા. અચ્છા, આવી રીતે નાખી દેવાનું, એમ ને? પછી એક લાઈન કરવાની. હા, તે વાંધો નહીં, હુકવા મળશે ને. તો ઓર્ડર દઈ દીધો છે. તો ચાલો ફેમિલી, આપણે આને મળીએ સુકાવા. ફેમિલી, તો અત્યારે વાગી જશે 11 અને જો આપણે અહીંથી સૂકવવાનું ચાલુ કર્યું હતું તો સુકવતા જો આપણે ક્યાં પહોંચ્યા. આલે જો એટલી બધી આપણે સૂકવી નાખી છે. અને જો અમારી બંને દીકરી આવી ગઈ છે દુકાનેથી ઘરે. બાપા સીતારામ. તો જો અમારી બંને ઢીંગલીઓ આવી ગઈ છે. તો ફોરમ બેન, તમે જરાક સાખો તો ખરા. તારા પપ્પાની મમ્મીની મહેનત જો, ક્યારના મહેનત કરી છે અમે. મસ્ત. તો હવે કિરણ કેટલી હુકવાની બાકી રહી? 2 ઘણ બાકી છે. તો આ 2 ખાટલા છે તો 4 ખાટલા થાય. હે
ઓહો હો 4 ખાટલા ને મારી દીકરી આય પછી ખાધા કરો 3 ટાઈમ હો ને બેટા, તમારા માટે જ બનાવીશ હો બેટા. તો જાઓ, તમારો સમય થઈ જશે, 11 વાગી જશે, અને હું ને તારા મમ્મી બંને વેફર પાડી લઈ, બનાવી લઈ. ઓકે, જાઓ. અમારી બંને દીકરીઓ ગઈ છે સ્કૂલે, કેમ કે 11 વાગ્યાની સ્કૂલ છે. હવે સીધા ભણીને 5 વાગે આવશે. અને જો અમારા કિરણ રસોડામાં વેફર બાફી રહ્યા છે, અને અહીંયા જો ઢગલીઓ છે, હવે આપણે આને બધે ફર્સ્ટ ક્લાસ ગોઠવી દઈશું. અને જો ઓસાડે અહીં પાથરી દીધો છે, અને તડીકો જોવો અહીંયા સુધી પહોંચ્યો છે. હમણાં આખા ફળિયામાં આવી જશે ફર્સ્ટ ક્લાસ તડીકો, અને આપણી મસ્ત મજાની સુકાઈ જશે. કા કિરણ? ફાઇનલી અત્યારે વાગી જશે 12:30 ને જો આપણી બટાટાની વેફર છે એ બધી આપણે સૂકવી દીધી છે. તો એક આ ઓસળ ભરાણો છે, અને સામે આપ જોઈ રહ્યા છો 2 ખાટલા ભરાણા છે. તો હવે જોઈએ અમારા કક કિરણ શું રસોઈ બનાવી છે. તો શું બનાવવાનું? જો આ સીટી જો આ સીટી મારો દુશ્મન છે. બસ બસ હવે બસ. તો શું બનાવવાનું છે કિરણ? હરીભરી કઢીને રોટલા. હરીગવાની કઢીના રોટલા. કિરણે સરસ મજાના 2 રોટલા બનાવ્યા છે. હરીગવાની કઢી બનાવી છે, મેથીની ભાજી છે, મમરી અને પાપડ તળ્યા છે, અને સરસ મજાની અમારા ગામડાની છાશ છે. તો ચાલો બધા જમવા. આપણે જમી લીધું છે, અને જો આપણી વેફર અત્યારે સુકાઈ રહી છે, તડીકો જો આવી ગયો છે. તો ચાલો તમને મળશો ડાયરેક્ટ 5 વાગે, જ્યારે અમારી બંને દીકરીઓ આવશે ત્યારે. ફેમિલી તો અત્યારે વાગી જશે 5 ને 10 ને. જો અમારી બંને દીકરીઓ સ્કૂલેથી આવી ગયું છે. આવી ગયું બેટા? અને ભૂખ લાગી ગઈ ને? તો જો બબલા તોડ્યા છે બેટા. બબલા ન ખવાય, તમારે છે ને આલુ સેવ છે, બિસ્કિટ છે, ગાંઠિયા છે, ડુંગળી છે, એવું ખવાય. બબલામાં પેટ ભરાય? પપ્પા તમ તાર અમને બબલાસ ભાવે, પણ તમ તાર છે ને અમારા આણામ તમ બબલાસ દેજો, બીજું કાઈ નથી જોતું. આણામ બબલા દે ને, બીજું કાઈ નથી જોતું. કેવી વાત કરે પાગલ. વેફર સુકાઈ ગઈ છે, અને આપણે જવાનું છે એનો ટેસ્ટ કરવા. તો ચાલો જઈએ ઘરે, ત્યાં તમે બબલું ખાઈ લો હો ને. તો ચાલો જઈએ આપણે અત્યારે આવી જશે ઘરે. અને જો સામે આપણી સુકાતી હતી બધી આપણે ભેગી કરી લીધી છે, અને જો આપણું તેલે આવી ગયું છે. તો ચાલો કિરણ આપણે કરીએ સ્ટાર્ટ બનાવવાનું. જય માવજી બાપા. વાહ, એકદમ વ્હાઈટ છે. હે મસ્ત થઈ ને? બટાટા લાવવા વાળું કોણ? હા, એમ તો મોળું હોય. હું મોળો છું તો પછી. તો જો આપણી ચિપ્સ બનવાનું ચાલુ થઈ ગયું છે. હું આને ચિપ્સ કહું, પણ કિરણ શું કે ચિપ્સ નો કહેવાય? એમ વેફર એવું કઈ ન હોય. પણ આપણે જે બાલાજી ને ગોપાલ ને જે આવે ને એમાં ઉપર ચિપ્સ લખેલું હોય પેકિંગ. હા, એટલે હું ચિપ્સ કહું, અને અમારા કિરણ કે વેફર. તો જો બસ ક્લાસ. વાહ, ઓકે. એ શું લાવ્યા તમે? મસાલો. તો ઉરુષાબેન કપડા બદલાઈ નાખ્યા છે. કાતરી કહેવાય. આ નવું લાવી પાછી. હે કિરણ? આ પાછું નવી લાવી. સાચી વાત છે. લાડીકી દીકરી છે. કાલ બિચારી હારે વહી જાય. હે પછી તો આપણે એમ કેવું આટો મારવા આવો તો 2 બહેનો એમ કહે નહીં હો પપ્પા, અમારા છોકરા ભણે છે, તમારા જમાઈને જમવાની તકલીફ થાય છે. હે મસ્ત બની. તો જો બનવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત મસ્ત. અને ખાવાનું ચાલુ થઈ ગયું છે. વાહો વાય. કા પોરમ બેન નથી ભરાણું ને? એ તો રોટલા આગળ બનાવે ને, રોટલા ને હો બટાટાનું શાક ને સોળીને ખાઈ લેજો બેટા. એક નંબર બની, એક નંબર, એક નંબર. આપણે જે મહેનત કરીને. તો કિરણ, આપણે જે મહેનત કરી એ વસ્તુ હવે તમને 3 ટાઈમ ખાધા કરો. ઓકે, તો આપણે વિડીયો પૂરો કરવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મને નેક્સ્ટ વિડિયોમાં